હાલોલની પીએમ પરીખ જનરલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ફિઝિશિયન ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ દિવસે દર્દીઓનું મફતમાં નિદાન કરવામાં આવશે. હાલોલ બસ સ્ટેન્ડની સામે આવેલ પીએમ પરીખ જનરલ હોસ્પિટલ ખાતે લાંબા સમયથી ચાલી રહેલી ફિઝિશિયન ડોક્ટરની જગ્યા ઉપર નવનિયુક્તિ કરતા હાલોલ નગર સહિત સમગ્ર જિલ્લાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હાલોલ બસ સ્ટેશન સામે હાલોલ મહાજન આરોગ્ય મંડળ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પ્રશંસનીય આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ હેઠળ વિવિધ હોસ્પિટલો અને સેન્ટરો દ્વારા નામાંકિત ડોક્ટરોની દેખરેખ હેઠળ શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં મુખ્યત્વે પીએમ પરીખ જનરલ હોસ્પિટલ, KS શેઠ પ્રસ્તુતિગૃહ, LN તલાટી ડેન્ટલ હોસ્પિટલ, CV શાહ ડાયાલિસિસ સેન્ટર, ધીરજલાલ કપાસી ફિઝિયોથેરાપિસ્ટ સેન્ટર, પોલીકેપ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન, બ્લડ બેંક. આ ઉપરાંત અહીં નિષ્ણાંત તબીબો દ્વારા ચામડી, હાડકાં, નાક, કાન, ગળું તેમજ હોમિયોપેથિક જેવી અનેક આરોગ્યલક્ષી સેવાઓ ખૂબ જ રાહત દરે આપવામાં આવે છે. પીએમ પરીખ જનરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી જનરલ ફિઝિશિયનની જગ્યા ખાલી હતી, જે હવે તાવ, શરદી, ખાંસી, ડાયાબિટીસ વગેરે જેવા સામાન્ય અને ગરીબ રોગોના જે નિષ્ણાંતો છે, ગરીબ લોકોને હવે સારવાર આપશે. ગંભીર રીતે જે રોગોથી પીડિત છે તેવા ગરીબ લોકોને હવે સારવાર મળી રહેશે. હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર્દીઓની સગવડ માટે પ્રથમ દિવસે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં અને તદ્દન મફતમાં નિદાન કરી આપવામાં આવશે.